મિત્રો, લોકોને સ્વચ્છતાનો પાઠ ભણાવતી પાલિકાની ઝોન ઓફિસમાં જ ગંદકી મળી આવી છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .comમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, લોકોને સ્વચ્છતાનો પાઠ ભણાવતી પાલિકાની ઝોન ઓફિસમાં જ ગંદકી મળી આવી છે. જી હા, સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1ના બિરુદ સાથે સુરત શહેર રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યું હતું. ગત જાન્યુઆરી માસમાં ઇન્દોર અને સુરતને સંયુક્ત રીતે નંબર 1નો ક્રમ આપવામાં આવ્યા બાદ મહાનગરપાલિકા તંત્ર તેનો ઉત્સાહ હોશભેર ગર્વ લઈ રહી છે. અનેક સરકારી કાર્યક્રમોમાં પણ સુરત પાલિકાના અધિકારીઓ નંબર 1ની જ વાતો કરતા નજરે પડે છે. જો કે લોકોને સ્વચ્છતાના પાઠ ભણાવતી પાલિકાની ઝોન ઓફિસમાં જ ગંદકી દેખાઈ હોય અનેક પ્રશ્નો ઊભા થયા છે. વરાછા ઝોન ઓફિસની મુલાકાતે ગયેલા મેયર દક્ષેશ માવાણીને ગંદકી નજરે પડી હોય અને તેઓ અકળાયા હતા. પાલિકા દ્વારા શહેરીજનોને ગંદકી મુદ્દે દંડ ફટકારવામાં આવે છે અને પેનલ્ટી પણ વસૂલવામાં આવે છે, પરંતુ પાલિકાની જ કેટલીક કચેરીઓમાં ગંદકીનું સામ્રાજ્ય છે, જે મેયરની વિઝિટ દરમિયાન ખુલ્લું પડી ગયું. મેયર દક્ષેશ માવાણીએ વરાછા એ ઝોનમાં બપોરે અચાનક મુલાકાત લેતા કેટલીક ઓફિસોમાં સફાઈનો અભાવ જોવા મળ્યો. કચેરીઓની હાલત જોઈને ખુદ મેયર પણ હેરાન થઈ ગયા હતા અને તરત જ અધિકારીઓને કચેરીઓમાં સાફ સફાઈ રાખવા માટે સખ્ત શબ્દોમાં સૂચના આપી હતી. ગંદકી મુદ્દે લોકોને નોટિસ ફટકારતી મનપાની ઓફિસમાં જ ગંદકી હોય તો કોણ નોટિસ ફટકારશે તેવી ચર્ચાઓ ફેલાઈ હતી. આમ લોકોને સ્વચ્છતાનો પાઠ ભણાવતી પાલિકાની ઝોન ઓફિસમાં જ ગંદકી હોવાનું સામે આવ્યું હતું.